એ પહેલા એક વિધાન આપણે અહીંયા લખી નાખવાનું છે કે સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો છે, આ સંયોજનોમાં બંધનનો સ્વભાવ જો તમારે સમજવો હોય, એની અંદર તેમાં દિશાકીય ગોઠવણી સમજવી હોય. દિશાકીય ગોઠવણી એટલે કે કેવો આકાર રચાય છે, અષ્ટફલકીય, સમચતુષ્ફલકીય, એ બધું સમજવું હોય. અને તેનો ચુંબકીય ગુણધર્મ સમજવો હોય. ચુંબકીય ગુણધર્મ, આ બધી બાબતોનું નોલેજ જો તમારે મેળવવું હોય તો આપણે જુદી જુદી થિયરીઝ ભણી શકીએ છીએ. એના માટે 4 અલગ અલગ સિદ્ધાંતો છે જે આ બધા સવાલોના જવાબ તમને આપી શકે છે. એમાંથી પહેલો છે સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદ જે તમે ઓલરેડી 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. વેલેન્સ બોન્ડ થિયરી, વીબીટી ના નામે એને ઓળખાય છે. આ સિવાય સ્ફટિક ક્ષેત્રવાદ, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એ પણ છે, બરાબર, જેનું ઇંગ્લિશ થશે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, CFT. આ ઉપરાંત લિગેન્ડ ક્ષેત્રવાદ, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત એટલે કે લિગેન્ડ ફિલ્ડ થિયરી, LFT. અને આણ્વીય કક્ષકવાદ, આણ્વીય કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ તમને યાદ હોવી જોઈએ કે સંયોજકતા બંધનવાદ અને આણ્વીય કક્ષકવાદ 11th અંદર રાસાયણિક બંધન ચેપ્ટરમાં આવી ચૂક્યું છે. આપણે અહીંયા જો ડિસ્કસ કરશું સંકીર્ણ સંયોજનોની, તો એની અંદર માત્ર 2 નિયમની ચર્ચા કરવાની છે. એક સંયોજકતા બંધનવાદ, જેમાંથી તમને સંકરણનું નોલેજ મળશે, અને સ્ફટિક ક્ષેત્રવાદ, એની કંઈક અલગ જ થિયરી આવશે. આપણે આ બંનેની માત્ર ચર્ચા કરીશું, પણ આ 4 નામ MCQ રિલેટેડ યાદ રાખવા પડશે. તો આપણે સૌથી પહેલા ચાલુ કરવાનું છે સંયોજકતા બંધનવાદથી, બરાબર, એટલે કે સંયોજકતા બંધન સિદ્ધાંત. આ સિદ્ધાંત કેવો હોય છે એને આપણે શોર્ટકટમાં લખી નાખશું. આપણો એનો મેઇન પર્પઝ રહેશે સંકરણને ઓળખવું. બરાબર, જોજો, સંકરણ ઓળખવું એ આપણો મેઇન પર્પઝ રહેશે. ચુંબકીય ગુણધર્મ એને ઓળખવો એ પણ આપણો મેઇન પર્પઝ રહેશે. આ પ્રેક્ટિસથી થશે, બરાબર. જેટલી પ્રેક્ટિસ કરીશું એનાથી આપણને લોજિકલી ખબર પડી હશે કે કોઈ પણ સંકરણ ક્યુ ધરાવે છે અને ચુંબકીય ગુણધર્મ એનો અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય. જુઓ, એને સ્ટેપ બાય સ્ટેપ શોર્ટકટમાં આપણે લખતા જઈએ અને સમજતા જઈએ. સૌથી પહેલી વાત આપણે અહીંયા નોંધ રાખીએ કે કોઈ પણ ધાતુ આયન હોય છે ને, ધાતુ આયન એ સંકીર્ણ સંયોજનમાં હંમેશા લિગેન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધ જ બાંધશે. એ ફિક્સ જ છે. તો પહેલી વસ્તુને આપણે અહીંયા લખી નાખીએ શોર્ટકટમાં કે સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન, આપણે શોર્ટકટમાં જ લખશું M+, એ લિગેન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધ બાંધશે. સવર્ગ સહસંયોજક બંધ બાંધે છે. ઓકે, આ વસ્તુ આગળ પણ આવી ગઈ છે. હવે આની અંદર ખાસ તમને યાદ હશે, આની અંદર લિગેન્ડ એકચ્યુઅલી વધારે ઇલેક્ટ્રોન ધરાવનારો છે, બરાબર, અને સામેની સાઈડ ધાતુ આયન એની પાસે ખાલી કક્ષક હશે. આ બંને ઇલેક્ટ્રોન એ ખાલી કક્ષકની અંદર ચાલ્યા જશે. એટલે કે ઓવરઓલ લિગેન્ડ એ લુઈસ બેઝ છે અને ધાતુ આયન લુઈસ એસિડ છે. આ વિશે પણ આપણને ખબર જ છે, બરાબર, જે આ સિદ્ધાંતની અંદર જ આવે છે. તો એ પણ લખી નાખીએ આપણે. જે પૈકી લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે અને ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર છે. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર હોય તો એની પાસે ખાલી કક્ષકો પણ હશે. એની વસ્તુ આપણે નીચે લખી નાખીએ. M+ માં એટલે કે ધાતુ આયનમાં ખાલી કક્ષકો હોય છે. અને એક રીતના આપણે એમ કહી શકીએ કે સંકીર્ણ સંયોજન માટે પૂરી પાડવામાં આવતી
ખાલી કક્ષકો જેટલી પણ હોય એને જ ધાતુનો સવર્ગાંક આપણે કહી શકીએ છીએ. આ મેઇન વસ્તુ. સપોઝ કોઈ સંકીર્ણની અંદર M+4 ખાલી કક્ષકો આપી દીધેલી છે અને આ ચારે ચાર ખાલી કક્ષકોમાં લિગેન્ડ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ ભરાઈ ગયા છે, તો એનો સીધો મતલબ એમ થયો કે એનો સવર્ગાંક 4 થાય. સમજાણું? જેટલી ખાલી કક્ષકો ધાતુ આયન દ્વારા આપવામાં આવી છે, પૂરી પાડવામાં આવી છે, એ જ ધાતુ આયનના સવર્ગાંક તરીકે વર્તશે. કદાચ એવું પણ બની શકે કે ધાતુ આયન પાસે વધારે પડતી કક્ષકો ખાલી હોય, બરાબર. કદાચ એવું બની શકે કે ધાતુ આયન પાસે 7-8 કક્ષકો ખાલી સ્વરૂપે હોય. એનો મતલબ એમ નથી કે જેટલી ખાલી છે બધો એનો સવર્ગાંક જ થશે. સવર્ગાંક તો જ ગણાશે જો એની અંદર લિગેન્ડ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ આપવામાં આવશે. સપોઝ 7 કક્ષકો ધાતુ આયન પાસે ખાલી છે પણ સવર્ગબંધ ખાલી 4 ની અંદર જ ભરાણા, એનો મતલબ એનો સવર્ગાંક 4 જ થાય. સમજાણું? સંકીર્ણ સંયોજનમાં જેટલી પૂરી પાડવામાં આવી છે એને આપણે સવર્ગાંક કહીશું. જેટલી છે એને નહીં, જેટલી પૂરી પાડવામાં આવી એને. ચલો, આ વસ્તુ તો તમને સમજાઈ ગઈ. એના પછી એક બીજી વસ્તુ સમજાવું કે ધાતુ આયન છે ને એ કોઈ પણ લિગેન્ડ સાથે, મતલબ જે ખાલી કક્ષકો પ્રોવાઈડ કરે છે એ ખાલી કક્ષકો M+ ની ખાલી કક્ષકો એ કાં તો N-1D NsNp હશે અથવા તો NsNp કે Nd હશે. અહીંયા આપણે ઉપર જરાક ચોખવટ કરી લઈએ. સંકીર્ણ સંયોજનમાં M+ ની ખાલી કક્ષકો N-1D NsNp હોઈ શકે છે. એનો મતલબ જુઓ, કદાચ હું અહીંયા n તરીકે 4 લઉં તો N-1 એટલે 3D થાય. આનો કદાચ આવો મતલબ આપણે કાઢી શકીએ 3D 4s અને 4p. આની અંદર સંકરણ રચાઈ શકે છે. કાં તો NNN એટલે અથવા તો આવું બી બની શકે કે 4s 4p અને 4d આ કક્ષકોની અંદર સંકરણ રચાઈ શકે છે. આમાં તમને લિટલ બીટ કન્ફ્યુઝન થશે તો હું તમને હજી થોડું ક્લેરિફિકેશન આપી દઉં છું. પહેલા વાક્ય આપણે પૂરું કરી નાખીએ. સંકીર્ણ સંયોજનમાં M+ ની ખાલી કક્ષકો N-1D NsNp અથવા તો NsNp Nd સંકરણ માટે વપરાય છે અથવા તો સંકરણમાં વપરાય છે અને વિવિધ ભૌમિતિક રચના અથવા તો ભૌમિતિક આકારો રચાય છે. દરેક સંકરણ માટે જુદા જુદા આકાર હોય છે, એ આપણને ખબર જ છે, બરાબર. હું તમને સૌથી પહેલા આનું લોજિક સમજાવી દઉં કે આ 3D 4s 4p એટલે કેવી રીતે વાત કરે છે. જુઓ, કોઈ પણ સંકીર્ણ લઈ લો. ફોર એક્ઝામ્પલ આપણે સંકીર્ણ લઈ લઈએ છીએ Ml4 ટાઈપનું, બરાબર. આની અંદર આપણે હંમેશા આગળ પણ વાત કરેલી છે, જે ધાતુ આયન હોય છે ને એ D વિભાગનો જ ધાતુ આયન હોય છે. તે જ સંકીર્ણ સંયોજન વધારે સારી રીતે બનાવી શકીએ. તો આના મતલબ M+ ની જ્યારે ઇલેક્ટ્રોન રચના લખીએ ને ત્યારે ઇલેક્ટ્રોન રચનામાં જ્યારે તમને ખબર પડશે કે 3D સૌથી આગળ આવે છે, 3D કક્ષક, 3D પછી 4s આવે છે, પછી 4p આવે છે. લાઇનસરમાં જ છે, બરાબર, ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણીના નિયમ પ્રમાણે. અને 4p પછી 4d આવે છે. આ એની નોર્મલ આપણે એમ કહી શકીએ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આવી રીતે હવે આ M+ પાસે જેટલી ખાલી કક્ષકો હોય ને એ પ્રમાણે સંકરણ થાય. સપોઝ આ M પાસે 3D ની 2 કક્ષકો ખાલી છે, 4s ની 1 કક્ષક ખાલી છે અને 4p ની 3 કક્ષકો ખાલી છે. સાંભળજો બરાબર, કંઈક આ સિચ્યુએશન થાય છે, બરાબર, કે 3D ની 2 કક્ષકો ખાલી છે, 4s ની 1 કક્ષક અને 4p ની 3 કક્ષક. તો હું એને આ કેટેગરીમાં મૂકી શકું છું. જુઓ શું થયું અહીંયા, N-1D NS અને NP થયું કે નહીં. અને આ કેટેગરીમાં જ્યારે સંકરણ થશે ને ત્યારે આ સંકરણને આપણે D2sp3 સંકરણ કહીશું. જરા વિચારો જોઈએ, આમાં D કક્ષક 2 છે, 1 S છે અને 3 P છે, એટલા માટે શું નામ આપ્યું?
D2sp3. સમજ પડી? આ સંકરણ પોસિબલ બને. હવે એક બીજી પોસિબિલિટી પણ થાય, જોજો બરાબર. સેમ ટુ સેમ એ જ સિચ્યુએશન લઈ લઈએ. એમ પ્લસની પાસે જે લાઇનસર કક્ષકો હોય ને 3D 4S 4P 4D લઈ લઈએ. આ વખતે જ્યારે આનું સંકરણ થયું બરાબર, ત્યારે કદાચ એવું બી બની શકે કે આ 3D નો કોઈ પણ પ્રકારનો યુઝ જ ન થાય. સંકરણ થતી વખતે ક્યારેક એવું બનશે કે આમાં 4S ની એક કક્ષક આવશે, 4P ની 3 કક્ષક આવશે અને 4D ની 2 કક્ષક આવશે. કદાચ આવું બી બની શકે. અને જ્યારે આ સંકરણ રચાય ત્યારે આવા સંકરણને શું નામ આપી શકાય વિચારો. અહીંયા S એક વાર છે, P 3 વાર છે અને D 2 વાર છે, 2 કક્ષકો છે. તો આવા સંકરણને આપણે નામ આપશું sp3d2 સંકરણ. સમજ પડી? 2 ટાઈપનું સંકરણ થયું. એકમાં D આગળ છે ને એકમાં D પાછળ છે. જેવું સિચ્યુએશન હોય, જેવું ડિપેન્ડ કરે છે કે આગળની કક્ષકો ખાલી છે તો આગળની કક્ષકો પહેલા વપરાશે, અને જો આગળની કક્ષકો ખાલી ન હોય અને પાછળ ખાલી હોય તો એ પ્રમાણે વપરાશે. સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ ML4 નું લીધું હતું, ત્યાં જરાક સુધારો કરજો. આપણે 6 લિગેન્ડ કરી નાખ્યા, એટલે આ એક્ઝામ્પલ ML6 નું થશે. આ 2 સિચ્યુએશન થઈ, સમજ પડી? એમાંથી જે પહેલી સિચ્યુએશન છે ને તેને આપણે એક નામ આપી શકીએ આંતરિક કક્ષકીય સંકીર્ણ. બરાબર જોજો, આંતરિક કક્ષકીય સંકીર્ણ આપણે એવું નામ આપી શકીએ, કારણ કે એના માટે અંદરની કક્ષકોનો યુઝ કરેલો છે. જો બહારની કક્ષકોનો યુઝ કર્યો હોય તો નામ બીજું આવી જાય. અહીંયા જ્યાં બહારની કક્ષકો યુઝ કરી છે તો એનું નામ આપણે પાડી શકીએ બાહ્ય કક્ષકીય સંકીર્ણ. બાહ્ય કક્ષકીય સંકીર્ણ. એકદમ સિમ્પલ છે, ખબર પડી તમને? આંતરિક કક્ષકીય એટલે કે અંદરની ડી કક્ષકો વાપરી છે અને બાહ્ય કક્ષકીય એટલે બહારની ડી કક્ષકો વાપરેલી છે. હવે બીજા અમુક નામ છે, જેમ કે જુઓ આંતરિક કક્ષકીય, જે અંદરની સાઈડની કક્ષકો જેની વપરાણી છે એને આપણે બીજું નામ પણ આપી શકીએ છીએ નીચું ભ્રમણ સંકીર્ણ. નીચું ભ્રમણ સંકીર્ણ. એનાથી વિપરીત જ્યાં બહારની સાઈડ ઇલેક્ટ્રોન નીકળી જાય છે સંકરણ માટે, એને આપણે નામ આપી શકીએ ઊંચું ભ્રમણ સંકીર્ણ. ઊંચું ભ્રમણ સંકીર્ણ. આ ઉપરાંત નીચું ભ્રમણને એક બીજું નામ અપાય છે, જેનું નામ છે ભ્રમણ યુગ્મિત. ભ્રમણ યુગ્મિત સંકીર્ણ. આ 3 નામ બરાબર રીતે યાદ રાખવા પડશે. અને એનાથી ઊંધું જો બાહ્ય કક્ષકીય સંકીર્ણ હોય તો એને આપણે ભ્રમણ મુક્ત સંકીર્ણ તરીકે ઓળખીશું. ભ્રમણ મુક્ત સંકીર્ણ. તો બરાબર યાદ રાખો, ઓવરઓલ 3 પ્રકાર થાય છે. બરાબર, સોરી 3 નહીં, 2 પ્રકાર થાય છે. કાં તો અંદરની સાઈડનું સંકીર્ણ હશે, કાં તો બહારની સાઈડનું સંકીર્ણ હશે. હવે તમને આ 2 માંથી કયું ટાઈપનું સંકીર્ણ હશે એ તમારે જાતે પ્રેક્ટિસ કરીને શોધવું પડશે. આપણે એની જ પ્રેક્ટિસ મેઇનલી કરવાની છે. તો જુઓ, પ્રેક્ટિસ માટે આપણે સૌથી પહેલા એક સંકીર્ણ લઈએ. આ સંકીર્ણ લઈએ આપણે વર્નરના સિદ્ધાંત વાળું CONH3 6Cl3. મારી વાત ધ્યાનથી સાંભળજો. આ તમારા બોર્ડને રિલેટેડ IMP સવાલ છે, એટલું સમજજો. તમને સવાલ કઈ રીતે પૂછાઈ શકે એ સમજાવી દઉં છું. તમને કોઈ પણ સંકીર્ણ આપી દેશે, કોઈ પણ, એવું જરૂરી નથી કે આ જાતે બનાવીને કોઈ પણ પ્રકારનું સંકીર્ણ આપી દેશે અને તમને પૂછશે કે આ સંકીર્ણ એની અંદર સંકરણ સમજાવો. તમારે એનું સંકરણ સમજાવવાનું છે અને તેનો ચુંબકીય ગુણધર્મ સમજાવો. સાથે સાથે ચુંબકીય ગુણધર્મ પણ સમજાવવાનું છે. આ ટાઈપનો સવાલ તમને પૂછાઈ શકે. બસ એક પેટર્ન યાદ રાખી લ્યો એટલે બધા સવાલો સેમ ટુ સેમ થઈ જશે. જુઓ, પહેલા શું કરવાનું તમારે, મારી વાત ધ્યાનથી સાંભળો. તમારે બધું ફોકસ અહીંયા કોબાલ્ટ ઉપર રાખવું પડશે, જે ધાતુ આયન છે. બરાબર, આની સાથે સાથે હું તમને બીજા ટોપિક્સ પણ લેતો જઈશ. તમારે ધાતુ આયનને પહેલા ફોકસમાં રાખવાનું. મતલબ કોબાલ્ટની વાત ચાલે છે, તમને કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. સાથે સાથે તમારે 6 લિગેન્ડને પણ જોવા પડશે.
લિગેન્ડની સંખ્યા એ સંકરણ જાણવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. તો આપણે અહીંયા એક એક્સ્ટ્રા ટોપિકની અંદર જોજો, આ સવાલ ચાલુ નથી કરતો, બરાબર, આપણે જસ્ટ પ્રેક્ટિસ કરીએ છીએ એવું સમજી લ્યો. સવાલ ઓરિજિનલ હું પછી સમજાવીશ. તો પહેલા હું લિગેન્ડના આધારે સંકરણ ઓળખતા શીખવાડી દઉં તમને. એના માટે તમને ટેક્સ્ટ બુકની અંદર જ કંઈક આવા પ્રકારનું કોષ્ટક આપેલું છે, જુઓ, બરાબર. પહેલા તો સવર્ગાંકની વાત કરીએ. સવર્ગાંક ઉપરથી તમને સંકરણના પ્રકારનું નોલેજ મળી જશે, કેવું સંકરણ છે અને એની આજુબાજુ આકાર કેવો છે, કક્ષકોનું વિતરણ કેવું છે એનું પણ નોલેજ મળી રહેશે. બરાબર વિચારજો. સવર્ગાંક તરીકે સૌથી પહેલા આપણે 4 લઈ લઈએ. જો 4 સવર્ગાંકનો મતલબ એમ થયો કે લિગેન્ડની આજુબાજુ કોઈ લિગેન્ડ હોય તો એની ધાતુ આયન હોય તો એની આજુબાજુ 4 પ્રકારના લિગેન્ડ આજુબાજુ હશે. જો 4 પ્રકારના લિગેન્ડ હોય ને તો એનાથી 2 ટાઈપના સંકરણ પોસિબલ બને છે. જો બરાબર જોજો, પહેલું સંકરણ હશે sp3 સંકરણ અને બીજું સંકરણ હશે dsp2 સંકરણ. આ બંને સંકરણ આપણા માટે જાણીતા જ છે. તમને યાદ હશે sp3 સંકરણ પ્રમાણે જો લિગેન્ડની ગોઠવણી થઈ હોય ને તો એનો આકાર સમચતુષ્ફલકીય બને છે. તમારે સાઈડમાં આકૃતિ દોરવી હોય તો દોરી શકો છો. સમચતુષ્ફલકીય આકૃતિ એટલે કંઈક આવી રીતે થશે કે લિગેન્ડ એ કંઈક આવી રીતે ગોઠવણી પામશે ધાતુ આયનની આજુબાજુ અને સવર્ગ બંધ બાંધશે. આવી ગોઠવણીને સમચતુષ્ફલકીય ગોઠવણી તરીકે આપણે ઓળખીએ છીએ. અને જો dsp2 સંકરણ હોય, dsp2 સંકરણ, તો એનો આકાર બદલી જાય છે. એનો આકાર સમતલીય સમચોરસ ટાઈપનો થાય છે. સંકરણની બાબતમાં આપણે આ વસ્તુ આવી જ ગઈ છે. ધાતુ આયનની આજુબાજુ 4 લિગેન્ડ એ ચોરસની સિચ્યુએશનમાં કંઈક આવી રીતે ગોઠવાય છે અને સવર્ગ બંધ બાંધે છે. આ આકારને આપણે સમતલીય સમચોરસ આકાર કહીશું. આ બંને આકાર બરાબર રીતે સાઈડમાં ડ્રો કરી રાખવા જેથી તમને યાદ રહે. તો બસ યાદ રાખજો કે સવર્ગાંક 4ની બાબતમાં માત્ર 2 જ પોસિબિલિટી છે, કાં તો sp3 કાં તો dsp2. હવે તમને જો ખબર પડી ગઈ હશે કે dsp2, ડી આગળ છે ને, જેમાં ડી આગળની સાઈડ હોય એને આંતરિક કક્ષકીય સંકીર્ણ આપણે કહી શકીએ છીએ. સમજાણું તમને? આને આપણે શું કહીશું? આંતરિક કક્ષકીય સંકીર્ણ. અને પહેલા ભાઈને આપણે કહીશું બાહ્ય કક્ષકીય સંકીર્ણ, જેવી રીતના મેં આગળ પ્રકાર પાડેલા છે એ રીતે. હવે આપણે આગળ વાત કરીએ સવર્ગાંક 4 પછી સવર્ગાંક 5. તો સવર્ગાંક 5 નો મતલબ આજુબાજુ 5 લિગેન્ડ આવેલા હશે, બરાબર. 5 સવર્ગાંક હોય તો એનું સંકરણ sp3d ટાઈપનું થશે અને એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ ટાઈપનું થશે. હું અહીંયા આકાર ડ્રો કરી દઉં, બતાડું છું તમને. ધાતુ આયન મિડલમાં હોય અને એની આજુબાજુ એક ત્રિકોણ રચાયેલું હોય લિગેન્ડનું. જોજો આવી રીતે ત્રિકોણની સિચ્યુએશન હશે. પછી એક ત્રિકોણ ઉપરની સાઈડ હશે, એક લિગેન્ડ ઉપરની સાઈડ હશે જેનાથી એક પિરામિડલ ટાઈપનું સ્ટ્રક્ચર રચાઈ જાય છે અને એક લિગેન્ડ નીચેની તરફ હશે. તો આને હું નામ આપી શકું છું વચ્ચે ત્રિકોણ અને ઉપર પિરામિડ અને નીચે પિરામિડ, એટલે કે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર કંઈક આવો હોય છે. સાઈડમાં આપણે ડ્રો કરી રાખવું સવર્ગાંક 5 હોય તો. પણ તમારે આ ટેક્સ્ટ બુકની અંદર સવર્ગાંક 5 ને લગતા એક પણ એક્ઝામ્પલ આપેલા નથી. આપણે માત્ર સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 જ ભણવાના છે. તો પછી જોઈએ સવર્ગાંક 6. સવર્ગાંક 6 હોય તો એના 2 સંકરણ શક્ય બને છે, જે હમણાં આપણે ઉપર ભણેલા છીએ. એક sp3d2 સંકરણ અને d2 આગળ લઈ લો તો d2 sp3 સંકરણ. જુઓ બંને સરખા જ છે. d2 આગળ હોય તો આંતરિક કક્ષકીય સંકીર્ણ એને કહી શકો છો અને જો d2 પાછળ હોય તો એને બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહી શકો છો. સમજાણું? આ 2 ટાઈપ, અને આ બંને ટાઈપનો આકાર સરખો જ થશે, અષ્ટફલકીય અષ્ટફલકીય. અને અષ્ટફલકીય આકાર કેવો હોય એ આપણે બહુ સારી રીતે સમજીએ જ છીએ. આપણે સંકરણની બાબતમાં ભણી ગયા હતા. સમતલમાં ચોરસ હોય છે આવી રીતે, પછી સમતલની ઉપરની સાઈડ એક લિગેન્ડ હોય છે જે પિરામિડલ આકાર ધરાવે છે અને સમતલની નીચેની સાઈડ એક લિગેન્ડ હોય છે. આ આકારને આપણે અષ્ટફલકીય આકાર તરીકે ઓળખીએ છીએ. સમજ પડી? તો બસ પહેલા છે ને તમારે સવર્ગાંક ઉપરથી જ લોજિક દોડાવવાનું રહેશે. આને દોરી નાખજો બરાબર રીતે. સવર્ગાંક ખબર હોય તો તમને ડાયરેક્ટલી સંકરણનો પ્રકાર અને એના આકાર વિશેનું નોલેજ મળી રહેશે. તો એનો મતલબ એમ થયો તમને જે કોઈ પણ સંકીર્ણ આપે છે
એમાં સૌથી પહેલા ધાતુ આયનને પકડવાનો. ધાતુ આયનને પકડવાનો, માત્ર કોબાલ્ટ નહીં. હવે કોબાલ્ટની ઉપર વીજભાર કયો છે એ પણ તમને લોજિકલી ખબર હોવો જોઈએ. આની ગણતરી કરતા આપણે શીખવાડેલી જ છે. આખાનો ઓક્સિડેશન આંક 0 થાય. આની અંદર કોબાલ્ટનો તમારે શોધવાનો છે. એમોનિયા અણુ છે તો એ 0 થઈ જશે, અને બાકી વધ્યો ક્લોરીન, તો ક્લોરીન -1 હોય જે 3 વાર છે એટલે કે -3 થાય. -3 ને પહેલી સાઈડ મોકલો તો +3 થશે. ઇન શોર્ટ, આની અંદર કોબાલ્ટ +3 સ્વરૂપે, ધાતુ આયન સ્વરૂપે આવેલો છે. હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું કે આમાં તમને સંકરણ ખબર કઈ રીતના પડશે. બરાબર જોજો. સૌથી પહેલા તમારી જે મૂળ ધાતુ છે ને એનો તમારે ઓક્સિડેશન, એનું તમારે ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની, એટલે કે કોબાલ્ટની. તો કોબાલ્ટનો નંબર કેવો થાય એ તમને ખબર હોવી જોઈએ. ચાવી પ્રમાણે જુઓ, ST વડોદરા કોર્પોરેશનમાં ફેકો 27 નંબર થાય. તમને આ ચાવી આવડવી જોઈએ, જે આગળ તમે ભણી જ ગયા છો. તો 27 નંબરનો કોબાલ્ટ થાય. આ 27 નંબરના કોબાલ્ટની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. કોબાલ્ટમાં 27 ઇલેક્ટ્રોન સમાવવા માટે તમારે ડાયરેક્ટલી પહેલા તો આર્ગોન લખી નાખવાનો. આર્ગોનના 18 ઇલેક્ટ્રોન તો થઈ જ ગયા. ત્યાર પછી 4 કક્ષકો આવશે. બરાબર, પહેલા આવશે 3D, પછી 4s, 4p અને 4d, જેવી રીતે હમણાં જ ડિસ્કશન કરી હતી એ રીતે. હવે તમારે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખવાની. હવે 27 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો પહેલા વિચારો, આર્ગોનના 18 થઈ ગયા, બાકીના ઇલેક્ટ્રોન્સ આની અંદર ગોઠવો. બાકીના ઇલેક્ટ્રોન્સ 18 પછી શું થશે? 19, 20, 21, 22, 23, આવી રીતે. સોરી, એક મિનિટ. 18 પછીના ઇલેક્ટ્રોન 4s માં જાય, એ આપણે વાત ભૂલી જઈએ છીએ. તો એક મિનિટ. 18 ઇલેક્ટ્રોન પછી 19 અને 20 ઇલેક્ટ્રોન 4s માં જશે. 19, 20 પછી આપણે આમાં આવી શકીએ 21, 22, 23, 24, 25 અને 26 અને 27. આવી સિચ્યુએશન થઈ. એટલે કે આર્ગોન પછી આવે છે 3d7 4s2. સમજાણું? આ સિચ્યુએશન પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. તો સૌથી પહેલા તમારે ધાતુની ઇલેક્ટ્રોન રચના લખવાની, પછી સંકીર્ણમાં જે ધાતુ આયન છે એની લખવાની. ચલો, ધાતુ આયન તરીકે હમણાં આપણે જોયો હતો કે કોબાલ્ટ +3 હતો. તો હવે આપણે કોબાલ્ટ +3 ની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. તો સિમિલર આ જે ઉપરની ઇલેક્ટ્રોન રચના છે એ જ નીચે લખવાની, પણ એમાંથી 3 ઇલેક્ટ્રોન કાઢવા પડશે. તો બરાબર જુઓ, 3 ઇલેક્ટ્રોન ક્યાંથી કાઢશો? હંમેશા બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન નીકળે. તો 2 ઇલેક્ટ્રોન આપણે આના કાઢશું અને 1 ઇલેક્ટ્રોન આમાંથી કાઢી નાખશું, એટલે +3 સિચ્યુએશન આવી જાય. એવી રીતે આપણે ઇલેક્ટ્રોન રચના ફરીથી લખીને જો અહીંયા ગોઠવીએ તો આર્ગોન પછી 4s તો ખાલી થઈ ગઈ, અને આની અંદર જે 3d7 હતા અહીંયા 1 કરી નાખીએ. ઉપર આપણે લખી જ નાખીએ. એકચ્યુઅલી આ પહેલાની સિચ્યુએશનમાં 3d7 4s2 હતો. હવે અહીંયા 4s 0 થઈ જશે અને 3d6 થઈ જશે. હવે 3d6 6 ઇલેક્ટ્રોનને કેવી રીતે ગોઠવી શકાય? 1, 2, 3, 4, 5 અને 6. આ સિચ્યુએશનમાં આવી રીતે ગોઠવણી થશે. આ 2 સ્ટેપ થઈ ગયા બાદ હવે આપણે લિગેન્ડને એની નજીક લઈ જવાનો છે. જુઓ અહીંયા બરાબર આપણે સંકીર્ણ કંઈક આવું લીધેલું કે કોબાલ્ટ NH3 મતલબ અહીંયા લિગેન્ડ તરીકે એમોનિયા છે. જ્યારે એમોનિયાની નજીક આવશે, બરાબર સાંભળજો, ત્યારે શું થશે એ સમજવા જેવું છે. આપણે માત્ર પહેલા સંકીર્ણ આયનને જ લખીએ, પાછળથી Cl3 કાઢી નાખીએ તો આ સંકીર્ણ +3 સિચ્યુએશન વાળો થઈ જાય. અહીંયા આપણે એને લખીએ કે કોબાલ્ટ NH3 કૌંસની ઉપર +3. આ સિચ્યુએશન કરીએ. હવે જોજો, કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે જેવો લિગેન્ડ કોબાલ્ટ +3 ની નજીક આવે ને એટલે એના ઇલેક્ટ્રોનમાં હલચલ મચી જશે, ઇલેક્ટ્રોન ફેર ગોઠવણી પામશે. અમુક સિચ્યુએશનમાં ઇલેક્ટ્રોન ફેર ગોઠવણી પામે છે, અમુક સિચ્યુએશનમાં એ ફેર ગોઠવણી નથી પામતું. તો એના માટે મારે તમને એક એક્સ્ટ્રા ટોપિક ભણાવવો પડશે. બરાબર જોજો, અને એ એક્સ્ટ્રા ટોપિક બરાબર રીતે લખજો, પછી આપણે કન્ટિન્યુ કરીએ. એ એક્સ્ટ્રા ટોપિક છે લિગેન્ડની પ્રબળતાનો. લિગેન્ડની પ્રબળતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સંકરણ ચેક કરવા માટે. લિગેન્ડની પ્રબળતા, બસ તમારે એક સિસ્ટમ, એક ચાવી યાદ રાખવાની છે. બરાબર, આખી શ્રેણી યાદ નહીં રાખો તો ચાલશે. અમુક જે સ્પેશિયલ છે તેને યાદ રાખશું. આ સ્પેશિયલ છે ફ્લોરિન, ક્લોરિન, OH-,
પાણી, એમોનિયા, CN- અને કાર્બોનિલ. આ ત્રણ જે લિગેન્ડ છે ને એ કન્ટિન્યુઅસલી નિર્બળ પ્રકારના લિગેન્ડ છે. નિર્બળ પ્રબળતા ધરાવતા લિગેન્ડ છે. એટલે કે જો તમારે એની વચ્ચે નિશાની કરવી હોય તો આવી કરી શકો છો. ફ્લોરિન સૌથી નિર્બળ લિગેન્ડ થશે, ત્યારબાદ એનાથી સારો એવો ક્લોરિન, એનાથી સારો એવો OH-. ઓવરઓલ આ ત્રણેયની કેટેગરી નિર્બળ લિગેન્ડ તરીકેની જ થશે. અને ત્યારબાદ આ એનાથી વધારે જે લિગેન્ડ છે આ બધાને પ્રબળ લિગેન્ડનો એરિયા તમે કહી શકો છો. જેમાં સૌથી પ્રબળ લિગેન્ડ તરીકે કાર્બોનિલ CO છે, એનાથી ઓછો CN-, એનાથી ઓછો એમોનિયા, એનાથી ઓછો પાણી. તો આ આખો એરિયા સમજી લો, આ બધા પ્રબળ લિગેન્ડ કહેવાશે. અને જ્યારે આને આપણે નિર્બળ લિગેન્ડ તરીકે ઓળખવાના છે. આ ક્રમ બરાબર યાદ રાખજો, કારણ કે આ ક્રમથી ઘણું બધું મહત્વનું આવશે. આગળ જે આપણે વાત કરી એની અંદર એમોનિયા લિગેન્ડ તરીકે છે. તો જુઓ, ફ્લોરિન, ક્લોરિન, OH-, પાણી, એમોનિયા, CN-. આવી રીતે યાદ રાખો તો એમોનિયા પ્રબળ લિગેન્ડની કેટેગરીમાં આવી જાય છે ને. તો એમોનિયા પ્રબળ લિગેન્ડ છે તો એનાથી શું વસ્તુ થશે બરાબર સાંભળજો. જે પ્રબળ લિગેન્ડ હોય ને, પ્રબળ લિગેન્ડ એ ધાતુના ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષે છે. પ્રબળ લિગેન્ડ ના કારણે ધાતુના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાય છે. વસ્તુ ખાસ લખવી પડશે, આપણે પેલા એક્સ્ટ્રાની અંદર જ લખી નાખીએ બરાબર, જેથી યાદ રહે કે પ્રબળ લિગેન્ડ હંમેશા ધાતુના ઇલેક્ટ્રોનને, ધાતુ એટલે કે M+ લખો તો બી ચાલશે, M+ ના ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષે છે. કેન્દ્ર તરફ આકર્ષે છે, જેનાથી ઇલેક્ટ્રોન રચનામાં ફેરબદલી થશે. ફેરબદલી થાય છે. હવે આ બધું કઈ રીતે જરાક અહીંયા લોજિકલી સમજજો. અહીંયા કોબાલ્ટ+3 ની ઇલેક્ટ્રોન રચના જે સેમ ટુ સેમ હતી એ આપણે નીચે ફરીથી લખી નાખીએ. કંઈક આવી રીતે ઇલેક્ટ્રોન રચના સેમ ટુ સેમ કોબાલ્ટ+3 ની લખી નાખી. હવે આજુબાજુ 6 લિગેન્ડ છે. 6 લિગેન્ડ એ પ્રબળ છે. પ્રબળ હોવાના કારણે એનો જે ધાતુનું કેન્દ્ર છે ને એ કેન્દ્ર તરફનું આકર્ષણ બળ એનું જોરદાર હોય. સાંભળજો, કંઈક આવી રીતે એના આકર્ષણ બળનો એરિયા વધારે હોય. અને આ આકર્ષણના કારણે, પ્રબળ લિગેન્ડના કારણે આ જે બહારના ઇલેક્ટ્રોન છે ને એ અંદર તરફ ખેંચાવા માંડે છે. તો ટોટલ ઓવરઓલ વિચારો કે 6 ઇલેક્ટ્રોન છે આપણી પાસે, 3d6. આ તો ઓલરેડી ખાલી જ છે. 6 ઇલેક્ટ્રોન જો અંદરની સાઈડ ખેંચાવા માંડે તો કેવી રીતે ગોઠવણી પામશે વિચારો તમે. આ 6 ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક જવા માંડશે, એટલે કે 1, 2, 3, 4, 5 અને 6 કંઈક આવી રીતે ગોઠવણી પામશે. અને આ ખાના એકદમ ખાલી પડી જશે, કંઈક આવી રીતે. સમજાણું? આ જે બાહ્ય 2 ઇલેક્ટ્રોન હતા એ બધા અંદરની તરફ આકર્ષાઈ ગયા એવું થયું. જો કે આપણને સ્પષ્ટ ખબર છે અહીંયા હુન્ડના નિયમનું પાલન નથી થતું બરાબર. નિયમને ઉલ્લંઘન કરીને પણ આ વસ્તુ થશે, કારણ કે આ પ્રબળ લિગેન્ડ છે. સમજ પડી? પ્રબળ લિગેન્ડ હોવાના કારણે આ બધું થશે. અને કદાચ અહીંયા નિર્બળ લિગેન્ડ હોત તો, જરા વાતને સમજો, કદાચ અહીંયા Cl6 હોત તો, નિર્બળ લિગેન્ડ હોત ને તો એ પોતાનું આકર્ષણ એટલું બધું ફેલાવી ન શકત, તો એના દ્વારા આવું કંઈ પણ ન થાત. એટલે કે ઇલેક્ટ્રોનની ફેરબદલી નિર્બળ લિગેન્ડ વડે થાત જ નહીં. અહીંયા એ વસ્તુ પણ નોંધ કરવી હોય તો કરી શકાય છે. નિર્બળ લિગેન્ડ બરાબર દ્વારા ઇલેક્ટ્રોનની ફેરબદલી થતી નથી એવું લખી નાખજો. ફેરબદલી થતી નથી. ઓકે, માત્ર પ્રબળ લિગેન્ડ એટલે કે મોસ્ટ ઓફલી આ તમને 4 લિગેન્ડ જોવા મળશે ને ત્યારે જ આવું બનશે. બરાબર રીતે ચાવીને યાદ રાખવી પડશે. ફ્લોરિન, ક્લોરિન, OH- આ નિર્બળ છે, અને પાણી, એમોનિયા, CN-, અને સૌથી મોટો ડોન કાર્બોનિલ, એને યાદ રાખજો. ચલો, તો આ હતું આપણું ત્રીજું સ્ટેપ. બોલો, સમજ પડી ગઈ તમને? પહેલા સ્ટેપની અંદર ધાતુને લખ્યો, બીજાની અંદર ધાતુ આયનને લખ્યો, અને ત્રીજાની અંદર લિગેન્ડને લખ્યો આપણે.
આટલું કર્યું. હવે આગળ વધીએ. હવે જુઓ, રસ્તો ખાલી થઈ ગયો, લિગેન્ડના કારણે ઇલેક્ટ્રોન નજીક આવી ગયા. હવે તમારે જોવાના કે લિગેન્ડ છે કેટલા. અહીંયા 6 લિગેન્ડ છે. કેટલા? 6 લિગેન્ડ. તો એનો સ્પષ્ટ મતલબ એમ થયો, બધા એક દંતીય છે, એનો સ્પષ્ટ મતલબ એમ થઈ ગયો કે આ બધા એક એક ઇલેક્ટ્રોન યુગ્મ દાનમાં આપવાના છે. એનું મતલબ એવો થયો કે 6 ખાના ખાલી હોવા જોઈએ. તો 6 ખાના ખાલી ગોતો તમે. અહીંયા સ્પષ્ટ મને દેખાય જ છે કે અહીંયા ડી કક્ષકના 2 ખાના ખાલી થઈ જશે, એક એસ નું ખાનું ખાલી થઈ જશે અને 3 પી ના ખાલી થઈ જશે. આ બધા ભેગા કરીને 6 ખાના પ્રોપરલી બની જશે. સમજાઈ ગયું? અને એની અંદર લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકશે. પણ આ એટલું ઇઝી નથી. આના માટે એને સંકરણ કરવું પડશે સૌથી પહેલા. બરાબર ધ્યાનથી સાંભળજો. આના માટે એને સંકરણ પ્રોપરલી કરવું પડશે. અને સંકરણની અંદર 2 ડી કક્ષકો, એક એસ કક્ષક અને 3 પી કક્ષક જ્યારે જોડાશે ત્યારે એક સમાન આકારવાળી તમને D2sp3 ની 6 સંકર કક્ષકો જોવા મળશે. ઓકે, 6 સંકર કક્ષકો થશે, જેને આપણે નીચે ફરીથી દર્શાવવું હોય તો દર્શાવી શકીએ છીએ. જુઓ, આ સેમ ટુ સેમ સિચ્યુએશન નીચે લખી લઈએ ત્યારે આની અંદર આ 2, 1 અને આ 3 આ બધા ભેગા થઈ જશે અને એના દ્વારા નવી સંકર કક્ષકો રચાશે. અને આ સંકર કક્ષકો 6 એક સરખી હશે. મતલબ 6 સંકર કક્ષકોને આવી રીતે આપણે ડ્રો કરી શકીએ, આવી રીતે. બરાબર. અને આ સંકર કક્ષકો કઈ થશે? D2sp3 સંકર કક્ષકો થશે. આ બાજુ 3d6 આમાં જ સમાઈ ગયું. હવે હું એમ કહી શકું છું કે આની અંદર એમોનિયાના લિગેન્ડ આવશે અને એમોનિયાના લિગેન્ડ પોતપોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયા દાન કરશે. 6 એમોનિયા છે આપણી પાસે, તો 6 લિગેન્ડ આવશે અને 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપણે કંઈક આવી રીતે દર્શાવવા પડે. 3, 4, 5 અને 6 આવી રીતે. તો આ પ્રોપરલી સંકરણ પણ થઈ ગયું, લિગેન્ડ પણ જોડાઈ ગયા. આને આપણે એમ કહી શકીએ કે આ સંકીર્ણ થઈ ગયું કોબાલ્ટ NH3 6+3 ટાઈપનું. સમજ પડી ગઈ? આવી રીતે આપણે કહી શકીએ છીએ. ચલો, સંકરણ મળી ગયા બાદ આપણે એના આકારની ચર્ચા કરી લઈએ. D2sp3 અષ્ટફલકીય આકાર છે, આપણને બહુ સારી રીતે ખબર છે. તો આપણે આ સંકીર્ણને અષ્ટફલકીય રીતે ડ્રો કરી શકીએ છીએ. આગળ આપણે ઘણી બધી વાર કરેલું જ છે. કોબાલ્ટને આપણે મિડલમાં રાખીશું, એની આજુબાજુ અષ્ટફલકીય સ્વરૂપે બંધ ગોઠવી દેવાના તમારે આવી રીતે. અને આજુબાજુ 6 વખત એમોનિયા દર્શાવી દેવાના, NH3. આની અંદર નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, તો બને ત્યાં સુધી નાઇટ્રોજનને તીરની સાથે કનેક્ટેડ રાખવાની કોશિશ કરવાની આવી રીતે. અને ઉપર +3 ની નિશાની. બરાબર. આ અષ્ટફલકીય આકાર થઈ ગયો. અષ્ટફલકીય આકાર કહેવાશે. એનું સંકરણ થશે D2sp3 સંકરણ. અને આ પ્રકારનું જે સંકીર્ણ છે, આપણને ખબર જ છે કે અહીંયા અંદરની કક્ષકોનો ઉપયોગ કરેલો છે, તો આપણે અહીંયા નામ આપશું આંતરિક કક્ષકીય સંકીર્ણ. કક્ષકીય સંકીર્ણ આ થઈ ગયું. ચલો, તો સંયોજકતા બંધનવાદની સંકરણને રિલેટેડ આપણે વાત પૂરી કરી. સંકરણનું નામ આપણને બનાવતા આવડવું જોઈએ, એના આકાર વિશેનું નોલેજ હોવું જોઈએ. બરાબર. હવે એક વસ્તુ બાકી રહે છે અને એ છે ચુંબકીય ગુણધર્મ. બરાબર જોજો, એટલે આપણો આખો સવાલ પૂરો થાય. ચુંબકીય ગુણધર્મ કોઈ પણ સંકીર્ણ સંયોજનોના 2 ટાઈપના હોય છે. કાં તો સંકીર્ણ અનુચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય છે, કાં તો પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય છે. આપણે આ બંને શબ્દોથી બહુ સારી રીતે પરિચિત જ છીએ. અનુચુંબકીયનો મતલબ એમ થશે કે એની ઇલેક્ટ્રોન રચનાની અંદર કોઈ પણ મિનિમમ 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત સ્વરૂપે હોય. અયુગ્મિત સ્વરૂપે એટલે કે સિંગલ ઇલેક્ટ્રોન હોય તો એને અનુચુંબકીય કહેવાશે. અને પ્રતિચુંબકીયનો મતલબ એમ થશે કે એની અંદર રહેલા બધા ઇલેક્ટ્રોન ડબલના જોડકા યુગ્મ સ્વરૂપે હશે. ઓકે, આ બંનેની નિશાની એકબીજાને પ્રતિ કહેવાય, એક ઉપર એક નીચે, પ્રતિ. એના ઉપરથી નામ પડ્યું પ્રતિચુંબકીય. અને અણુ એટલે સિંગલ હોય તો અનુચુંબકીય.
આવું આપણે આગળના ધોરણોમાં પણ અને આપણે 12મામાં પણ વારંવાર આવી ચૂક્યું છે. આ શબ્દોથી તમે જાણીતા જ છો. તો ચુંબકીય ગુણધર્મ તમારે દરેકે દરેક સંકીર્ણની અંદર લખવો પડશે અને એની સાથે સાથે તમારે અમુક વાર ચુંબકીય ચાકમાત્રાની વાત પણ કરવી પડશે. ચુંબકીય ચાકમાત્રા, જેવી રીતે દ્વિધ્રુવીય ચાકમાત્રા આવતી હતી એવી રીતે ચુંબકીય ચાકમાત્રા આવશે, જેનો સિમ્બોલ થશે મ્યુ, વર્ગમૂળમાં n કૌંસમાં n+2. આ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય થશે. અહીંયા તમારે nનું મૂલ્ય જોવું પડશે કે જ્યાં n બરાબર આપણે એવું લખી શકીએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોન, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ D1 ટાઈપની ઇલેક્ટ્રોન રચના આવે, બરાબર જોજો, D1 એનો મતલબ એમ થાય કે ડી કક્ષકની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય. જો એક જ ઇલેક્ટ્રોન હોય તો તે અયુગ્મિત સ્વરૂપે હોય, એનો મતલબ n = 1 થાય. સમજાણું? અને એનો જો મ્યુની ગણતરી કરો ને આ સૂત્રની અંદર કિંમત મૂકીને 1 કૌંસમાં 1 + 2, એનો મતલબ વર્ગમૂળમાં 3 થશે અને વર્ગમૂળમાં 3 એટલે 1.73 થાય. આનો એકમ BM માં આપણે લખી શકીએ છીએ બોર મેગ્નેટોનમાં. આવી રીતે તમારે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્યના MCQs પણ આગળ આવવાના જ છે. સમજી ગયા તમે? તો અહીંયા D1, D2, D3 કોઈ પણ અવસ્થામાં હોઈ શકે. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ આપણે D8 લઈએ. કેટલા? D8 લઈએ. તો એના માટે તમે વિચારો કે ડી કક્ષકોની અંદર 8 ઇલેક્ટ્રોન હશે. 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. D8 આવી રીતે થાય. તો ચલો જુઓ, D8માં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? આપણે સિંગલ ઇલેક્ટ્રોનથી જ લેવા દેવા છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત સ્વરૂપે છે, n = 2 થાય. તો એના મ્યુની ગણતરી કરો આવી રીતે, 2 કૌંસમાં 2 + 2, એનો મતલબ વર્ગમૂળમાં 8 થશે. એટલે એનો જવાબ 2.8 સમથિંગ આવવાનો છે બોર મેગ્નેટોન યુનિટની અંદર. તો આવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ ચુંબકીય ચાકમાત્રાની. કોઈ પણ સંકીર્ણ તમને પૂછે તો તમારે આ કેલ્ક્યુલેશન તમારે પાછળ ચુંબકીય ગુણધર્મ અને ચુંબકીય ચાકમાત્રા લખી નાખવાની. જેમ કે આપણે આ સંકીર્ણની અંદર વાત કરતા હતા, જરા જુઓ, આપણે કોબાલ્ટ NH3 ની અંદર ચુંબકીય ચાકમાત્રા શોધવી હોય તો પહેલાં જુઓ કે આ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય. બરાબર જુઓ, તો અહીંયા મને D6 આપેલો છે અને D6ની અંદર બધા ઇલેક્ટ્રોન ડબલના જોડકામાં છે, તમને દેખાય જ છે. અને આ બધા તો ઓલરેડી ડબલ જ હોય. તો ઓવરઓલ અહીંયા n = 0 થાય. સમજાણું? n = 0 થાય તો તમે મ્યુના સૂત્રની અંદર કિંમત મૂકો, વર્ગમૂળમાં n+2. જો આની અંદર 0 કિંમત મૂકશો તો વર્ગમૂળમાં 0 જ થશે. એનો મતલબ મ્યુ બરાબર પણ 0 થાય. ચુંબકીય ચાકમાત્રા 0, એનો મતલબ આ પ્રતિચુંબકીય પદાર્થ છે, સંકીર્ણ છે. યાદ રાખવું, પ્રતિચુંબકીય માટે મ્યુ બરાબર 0 થશે. એની કોઈ પણ પ્રકારનું ચુંબકત્વ અંદર જોવા નહીં મળે. સમજાણું તમને? તો આ વસ્તુ લખવી જરૂરી છે કે આપેલ સંકીર્ણમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત સ્વરૂપે છે એવું શબ્દો સ્વરૂપે લખવું, અને માટે તે પ્રતિચુંબકીય છે, n = 0 અને મ્યુ = પણ 0. આટલું કરશો ત્યારે આખો સવાલ આપણો કમ્પ્લીટ થશે. પૂરેપૂરો સવાલ બરાબર જોઈ લ્યો ફરીથી. તમને કોઈ પણ એક સંકીર્ણ આપશે અને એની મદદથી તમારે પહેલાં ઇલેક્ટ્રોન રચના લખવાની છે, સંકરણની માહિતી આપવાની છે, આકારની માહિતી આપવાની, પછી ચુંબકત્વની માહિતી આપવાની. ક્લિયર? આ સંયોજકતા બંધનવાદના આધારે સંકીર્ણને સમજાવ્યું કહેવાય. તો ચલો આ લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આવા અમુક સંકીર્ણની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.